सूरत शहर के भेस्तान पुलिस स्टेशन क्षेत्र अंतर्गत खुलेआम नशीले व असंवैधानिक गतिविधियां पनप रही हैं। फिर चाहे वो देसी शराब के अड्डे हो या जुए का काला कारोबार, जिसको लेकर आम आदमी पार्टी द्वारा भेस्तान पुलिस स्टेशन इंस्पेक्टर को एक ज्ञापन सौंपा गया, जिसमें आम आदमी पार्टी के पदाधिकारियों ने पुलिस विभाग को 24 घंटे के अंदर शराब के अड्डे एवं जुओं का अड्डा बंद करवाने की गुजारिश की, अन्यथा पुलिस प्रशासन के विरोध में धरने पर बैठने की चेतावनी भी दी। वहीं पुलिस को ज्ञापन देते समय आम आदमी पार्टी से जुड़ी महिला मंडल भारी तादाद में उपस्थित रही। जी, आपનું નામ? રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। રત્નાબેન, કયા વિસ્તારમાં અને શું રજૂઆત લઈને આવ્યા છો? આજે ભેસ્તાન વિસ્તારમાં અમે આવ્યા છીએ અને ભેસ્તાન વિસ્તારની જે પોલીસની બાઉન્ડ્રી હોય, બાઉન્ડ્રીની અંદર અસંખ્ય દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને જુગારના અડ્ડાઓ પણ ચાલી રહ્યા છે। એની માટેની રજૂઆતે લઈને આજે અમે આવ્યા છીએ કે આ તમામ દારૂના અડ્ડાઓ છે એ 24 કલાકમાં બંધ કરવામાં આવે અને જો એ બંધ કરવામાં નહીં આવે તો અમે આમ આદમી પાર્ટીની મહિલા વિંગ એ તમામ અડ્ડાઓએ જનતા રેડ પાડીશું ને જે પણ કંઈ દારૂ મળશે એ જે 2 દિવસ પછી જે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આવવાના છે એમને ભેટ આપીશું, એ માટેની રજૂઆત લઈને આવ્યા છીએ। સુરત પોલીસનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી છે, અહીંયાના ગૃહમંત્રી છે, ગૃહમંત્રીનું રજૂઆત છે કે અમે અહીંયા દારૂ વિકાતી નથી કે વેચતા નથી કે દારૂ મળતી નથી, તો દારૂબંધીની ભૂમિકાને તમે શું સમજો? ગૃહમંત્રી જો એવું કહેતા હોય તો હમણાં જે રેડ પડી તો એ દારૂ ક્યાંથી આવ્યો? જો ગુજરાતમાં દારૂબંધી છે એવું જો ગૃહમંત્રી કહેતા હોય તો ઠેર ઠેર જગ્યાએ અડ્ડાઓ ચાલી રહ્યા છે ને તે તમામ જગ્યાએ દારૂ વેચાય છે, ક્યાંથી આવે છે? દારૂબંધીની વાતો ખાલી કહેવા માત્રની જ છે અને કાગળ પરની જ વાતો છે। ગ્રાઉન્ડ પર ગૃહમંત્રી ઉતરે અને જોએ તમને ખબર પડે કે અસંખ્ય સુરતની અંદર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। અહીંથી તમે 100 મીટરની દૂરી પર જાઓ ત્યાં જ દારૂનો અડ્ડો છે। કેમ કોઈ પોલીસ તંત્રને નથી દેખાતો? કેમ કોઈ જે રાજકીય મોટા માથાઓ છે એમને નથી દેખાતા? બધાની નિગરાનીની હેઠે જ આ દારૂના અડ્ડાઓ ચાલે છે અને બધાની મિલીભગતથી જ આ દારૂના અડ્ડાઓ ચાલે છે અને આનો ભોગ બને છે સામાન્ય જનતા। આવા અસામાજિક તત્વો દારૂ પીને જે ધન પછાડા કરતા હોય, જે તીક્ષ્ણ હથિયારો લઈને રોડ ઉપર નીકળતા હોય ત્યારે આમાં ભોગ બને છે સામાન્ય જનતા, જીવ એમનો જાય છે। અને ખાસ તો વાત એ કે આ દારૂના નશામાં ધૂત થયેલા લોકો અમુક વાર તો માસૂમ બાળાઓ સાથે બળાત્કાર પણ કરે છે। આવી ઘટનાઓ પણ ઘટે છે, છતાંય કોઈ કાર્યવાહી નથી થતી। દારૂ નથી મળતો તો આવી ઘટનાઓ કેમ ઘટે છે? ગૃહમંત્રી આના ઉપર કેમ ક્યારેય નિવેદન નથી આપતા? ખાસ વાત તો એ રહી। અને ખાસ જો આજે અમારી આ રજૂઆત સાંભળવામાં નહીં આવે કે 24 કલાકમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે જાતે મહિલા વિંગ આમ આદમી પાર્ટીની જનતા રેડ કરીશું। તમામ અડ્ડેથી દારૂ પકડીને જે માનનીય વડાપ્રધાન શ્રી આવવાના છે એમને અમે ભેટ આપીશું। આ અમારી રજૂઆત છે આજની। सूरत सचिन से अलका पांडे की एक रिपोर्ट।